આપણે એવી કઈ જગ્યાએ રોકાણ કરી શકીએ જ્યાં આપણા રોકાણની ગેરંટી છે, સૌથી સેફ જગ્યાએ આપણે રોકી શકીએ? તો એ છે આપણા દેશની સરકાર પાસે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય 8 એવી ગવર્મેન્ટ સ્કીમ્સ જેમાં આપણે પૈસા રોકાણ કરી શકીએ છીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં હું તમને 8 ગવર્મેન્ટની એવી સ્કીમ્સ એક પછી એક કહેવાનો છું જે સ્કીમમાં આપણે આપણા પૈસા રોકાણ કરી શકીએ. હવે આ દરેક સ્કીમ ઉપર એક ડિટેલ્ડ વિડીયો મેં બનાવ્યો છે અને દરેક સ્કીમ વિશેની માહિતી, એ વિડીયોની લિંક એ બધું ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે, એટલે તમે એ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકશો. એક પછી એક હવે તમને હું સ્કીમ કહું છું. સૌથી પહેલી છે અટલ પેન્શન યોજના. લો ઇન્કમ વાળા લોકો માટે 8% જેટલું રિટર્ન આપે છે અને એમને રિટાયરમેન્ટ પછી એક ફિક્સ પેન્શન 5,000 રૂપિયા સુધીની મળવાપાત્ર રહે છે. અટલ પેન્શન યોજનામાં આપણે દર મહિને થોડું કોન્ટ્રીબ્યુશન કરવું પડી શકે છે. બીજી છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, જેમાં આપણે 9 લાખ રૂપિયા સિંગલ એકાઉન્ટ, 15 લાખ રૂપિયા જોઈન્ટ એકાઉન્ટમાં રોકાણ કરી શકીએ છીએ પોસ્ટ ઓફિસમાં, જેની સામે આપણને 7.4% વ્યાજ મળશે અને વ્યાજની જે રકમ હશે ને દર મહિને આપણને મળી જશે આપણા સેવિંગ્સ એકાઉન્ટમાં. આના ઉપર પણ એક વિડીયો ડિટેલમાં કરેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્રીજું છે કિસાન વિકાસ પત્ર, જે 7.5% આપણને રિટર્ન આપી શકે છે. ચોથું નેશનલ પેન્શન સિસ્ટમ, જેમાં આપણે આપણા પેન્શનનો પ્લાન કરી શકીએ છીએ. રિટાયરમેન્ટ પછી એક મૂડી પણ મળે છે જે ટેક્સ ફ્રી હોય છે અને એક રેગ્યુલર પેન્શન પણ મળી શકે છે. નેશનલ પેન્શન સિસ્ટમમાં આપણે જે પૈસા રોકાણ કરીએ છીએ એ ઇક્વિટી અને બીજા અલગ જગ્યાએ ઇન્વેસ્ટ થાય છે, જેની સંપૂર્ણ માહિતી મેં વિડીયોમાં બનાવી છે, જે લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈ શકશો. બટ લાસ્ટ થોડા વર્ષોના આપણે જો ડેટા જોઈએ ને, હિસ્ટોરિકલ રિટર્ન્સ, તો 12.89% જેવું રિટર્ન મળ્યું છે. આ રિટર્ન બીજી બધી સ્કીમ કરતાં વધારે એટલે છે કારણ કે આમાં પૈસા શેર બજારમાં પણ ઇન્વેસ્ટ થતા હોય છે. બાળકો માટેની પણ એક એનપીએસ સ્કીમ શરૂ કરી છે આપણા દેશમાં સરકારે, જેને એનપીએસ વાત્સલ્ય સ્કીમ કહેવાય છે. એની પણ વિડીયો બની ગઈ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. પાંચમું નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, જેમાં 5 વર્ષ માટે આપણે રોકાણ કરવાનું હોય છે અને 7.7% જેટલું રિટર્ન આપણને મળે છે. છઠ્ઠું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આમાં 15 વર્ષ માટે આપણે રોકાણ કરી શકીએ છીએ, દર વર્ષે મેક્સિમમ 1.5 લાખ રૂપિયા, અને 15 વર્ષ પછી જે મૂડી પાછી મળે છે ને એ 100% ટેક્સ ફ્રી હોય છે, એટલે આપણે કોઈ પણ ટેક્સ ભરવાનું નથી હોતું. 7.1% રિટર્ન મળે છે પીપીએફમાં. સાતમું છે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ, એટલે ઈપીએફ. ઈપીએફમાં ગવર્મેન્ટ જેટલું વ્યાજ આપે છે ને એમાં કદાચ હાઈએસ્ટ વ્યાજ ઈપીએફમાં મળે છે, 8.25%નું. આપણે નોકરી કરીએ છીએ એટલે આપણા પગારમાંથી એક કોન્ટ્રીબ્યુશન કપાય છે, આપણા એમ્પ્લોયર એમાં કોન્ટ્રીબ્યુશન જોડીને પછી ઈપીએફમાં પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે. ઈપીએફમાં એક મૂડી તો બને છે, વ્યાજ મળે છે, પણ એના સિવાય આપણા પેન્શનનું પણ પ્લાનિંગ થાય છે કારણ કે એમાં ઈપીએસ હોય છે. આઠમું છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. 8.2% વ્યાજ મળે છે અને 5 વર્ષ માટે આપણે એમાં પૈસા મૂકી શકીએ છીએ. ક્વાર્ટરલી વ્યાજ આપણને જમા મળી જાય છે. ડિટેલ માટે આ વિડીયો તમે જોઈ શકો છો. નવમું આપણી દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના. આમાં પણ 8.25% રિટર્ન મળે છે અને આમાં થોડું સમજવું કોમ્પ્લિકેટેડ છે. ડિટેલમાં સમજવા તમે આ વિડીયો જોઈ લેજો. 8 સ્કીમ કહેવાની હતી પણ કહેતા 9 સ્કીમની માહિતી મેં તમને આપી દીધી. આ એક્સ્ટ્રા એક સ્કીમ છે ને એ તમે બોનસ ગણી લેજો. આ 9 સ્કીમની માહિતી જો તમને ગમી હોય ને તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.